कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। जेणे जाण्यो खरो आत्माने अन्यने अक्षय पूर्णज्ञानी ते सिद्धने धन्य छे। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटी भगवंतने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 120 મુંબઈ અષાઢ વદ અમાસ વિક્રમ સંવત 1946 તારીખ 16/7/1890। શ્રી મનસુખ રામભાઈ સૂર્યરામભાઈ ત્રિપાઠીને પ્રસ્તુત પત્ર લખાયો છે। આપનું યોગ વાસિષ્ઠનું પુસ્તક આ સાથે મોકલું છું। ઉપાધિનો તાપ શમાવવાને એ શીતળ ચંદન છે। આધિ વ્યાધિનું એની વાંચનામાં આગમન સંભવતું નથી। આપનો એ માટે ઉપકાર માનું છું। પહેલાં આટલો વિચાર કરીએ। જેનું અપાર મહાત્મ્ય છે એવા તીર્થંકર દેવની વાણીની ભક્તિ કરો। એ જીન વાણીનો મહિમા દર્શાવ્યા પછી તરત જ આ પત્રમાં આ વ્યક્તિને પરમ કૃપાળુદેવ યોગ વાસિષ્ઠ પર લાવે છે। એટલે કે એમની પાસે એને પહોંચ આપી છે, એમની પાસે મંગાવ્યો છે અને મોકલ્યો છે મનસુખ રામભાઈએ, અને પછી એ પરત કરે છે કૃપાળુદેવ। એટલે લખે છે કે આ સાથે મોકલું છું આ પત્ર, અને એની સાથે આપનું યોગ વાસિષ્ઠનું પુસ્તક આપને મોકલું છું। શરૂઆત કરી છે મહામોહમયી મુંબઈ નગરીથી। એમાં અષાઢ વદ અમાસ, અમાસમાં અમાસ નથી લખ્યું, પણ નિશાની સંજ્ઞા સંકેત મૂક્યો છે, સંજ્ઞા સૂચક છે મીંડું શૂન્ય, અને પછી 2 ઓળાયા કર્યા છે તે અમાસ। ચંદ્રની 16 કળા, સૂર્યની 12 કળા, તત્વજ્ઞાનની ધર્મની પણ 16 કળા, એટલે તત્વજ્ઞાન રૂપી ચંદ્ર ધર્મરૂપી ચંદ્ર કહેવાય। એ કળા કરે છે તે, એટલે ચંદ્ર પણ કળા કરે છે, બીજની પૂનમ થાય છે, એકમની બીજ, બીજની પૂનમ। તો મીંડું મૂક્યું કે કળા અસ્ત થઈ ગઈ છે, ક્ષય પામી નથી, સંપૂર્ણ ક્ષય પામી નથી, 0 મૂક્યો છે, પણ એમાંથી પાછો એકડો બગડો એકમ બીજ થઈ શકે છે, માટે 0 મૂકી દીધા પછી 2 ઓળાયા મૂકવામાં આવે છે કે જેથી એની પ્રગતિ છે, ઉદય થાય છે। ઉદય અને અસ્ત બંને ચાલુ છે, કન્ટિન્યુઅસ ચાલુ છે, સતત પરંપરા ચાલે છે, દેખાય કે ન દેખાય, સૂર્ય કે ચાંદ, પણ એ પરંપરા છે। એટલે અમાસ લખવાની બદલે આ એક સંકેતાત્મક મુકાતું આજે પણ કેટલાક લખે છે, તે ચંદ્રની કળા બતાવે છે, અને એમાં 2 મૂક્યા છે એટલે 0 પછી જાણે એ તો અમાસ જ છે કે શૂન્ય મીંડું કળા અસ્ત થઈ, સંપૂર્ણ અસ્ત થઈ નથી, આમાંથી જ એકમ અને બીજ થાય છે। 2 ઓળાયા છે કે આમાંથી જ બીજ થાય છે, અને બીજ થાય છે શુક્લ પક્ષની, એટલે બીજમાંથી જ પૂનમ થાય છે, એ સૂચક છે। હવે મનસુખ રામભાઈ સૂર્યરામભાઈ ત્રિપાઠી કોણ? અગાઉ 6-7 પત્રો આવી ગયા છે, એટલે આમ તો આપણે વાત થઈ ગઈ છે, તો પણ નજીકમાં જ રહેલું નડિયાદ, તે નડિયાદના નાગર એટલે કે શ્રેષ્ઠ નાગર જ્ઞાતિના, અને નાગર એટલે શ્રેષ્ઠ પુરુષ, અને વળી સાક્ષર, એક સાક્ષર ભૂમિ નડિયાદ। એ વખતે 6-7 સપ્તર્ષિ મંડળ જેવા સાક્ષર થયા હતા, એમાંના એક તે મનસુખ રામભાઈ સૂર્યરામભાઈ ત્રિપાઠી, જેમણે ફાર્બસ જીવન ચરિત્ર, દેશી રાજ્ય અને મનુસ્મૃતિનો સાર, સુગ્ન ગોકુળજી ઝાલાનું જીવન ચરિત્ર, અસ્તોદય અને નળ દમયંતી, વાર્તિક લેખન વાંચન, વિચારસાગર એનો અનુવાદ, અને શરૂઆતમાં એની પ્રસ્તાવના રૂપે વેદાંત વિચાર લખ્યું છે। આ બધા જ પુસ્તકો બહુ જ સુંદર લખ્યા છે, એ એમનું કવન છે। પણ એવા મનસુખ રામભાઈ સૂર્યરામભાઈ ત્રિપાઠીને પરમ કૃપાળુદેવે કેમ યાદ કર્યા છે? તો કે જેવા તેવા નહોતા, ગાંજ્યા જાય તેવા નહોતા, પ્રખર વેદાંતી હતા, સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતા, અને કંઈક
આત્માની, ધર્મની, મોક્ષની એ વખતે કંઈક પડી હતી, ગરજ હતી, જરૂર હતી એમ લાગતું હતું. કૃપાળુદેવ કરતાં 27 વર્ષ મોટા એવા પ્રખર વેદાંતી. એના માટે મણિલાલભાઈ નભુભાઈ દ્વિવેદી મોટા સાક્ષર છે, એમણે લખ્યું કે આ કેવા છે તો કે હાઈ પ્રિસ્ટ ઓફ ધીસ કલ્ટ ઓફ સંસ્કૃત ઇન ગુજરાતી. એ નમઃ લખીએ છીએ તેવી રીતે મનઃ સુખરામભાઈ લખીએ કે બોલીએ તો જ આપણી સાથે બોલે, તો જ આપણો પત્ર વાંચે, કે તો જ આપણું કરેલું એડ્રેસ ખોલે. એટલે મન અને સુખ સીધું ન લખાય. મન અને સુખ વચ્ચે જે નમઃ પછી જે વિસર્ગ કરીએ છીએ 2 મીંડા, તેવી રીતે 2 મીંડા મુકાવાનો અને શુદ્ધ ઉચ્ચારથી બોલાવવાનો આગ્રહ હતો. એવા સંસ્કૃતના પંડિત હતા અને વેદાંતના પણ પ્રકાંડ પંડિત હતા. જેમ પરમ કૃપાળુદેવ લખે છે તે મહાવીર સ્વામીને ગૌતમ સ્વામી મળ્યા છે, અથવા તો ગૌતમ સ્વામીને મહાવીર સ્વામી મળ્યા છે, તેવી રીતે કૃપાળુદેવને આ મનસુખરામભાઈ ત્રિપાઠી મળ્યા છે. પરંતુ જીવનું કલ્યાણ ગમે તેટલું લક્ષ્યમાં હોય, જ્ઞાની પુરુષના લક્ષ્યમાં પણ યોગ્યતા ન હોય તો કેટલીક મળી શકતું નથી. એમનું રાજકારણ પ્રત્યે ફંટાઈ ગયું અને દિવાન મેકર હતા, એટલે કે જે જૂના દેશી રાજ્ય હતા એ વખતના રાજ્યોમાં દિવાન નિમાતા, અને એ દિવાનમાં પોતે પણ દિવાન થયા અને નિમણૂક પણ કરતા, અને એમના વિના, એમની સલાહ વિના કોઈ દિવાન થઈ શકતું નહીં. એટલે એમાં પડી ગયા, એટલે લક્ષ ચૂકી ગયા. એટલે જે પરમાત્માને ઓળખીને આત્માનો લક્ષ થઈ જવો જોઈએ, પોતાને કાંઈ કહેવું હોય તો પોતે, અને ભગવાનને કૃપાળુદેવને કહેવું હોય તો એમ અરસપરસની વાત હોય તેમ કૃપાળુદેવે તો અદ્ભુત શૈલીથી લખ્યું છે કે જે પાણીએ મગ ચડે તે રીતે અત્યંત નમ્ર થઈને કૃપાળુદેવે બધા પત્રો લખ્યા છે. આ પત્ર પણ એથી પણ વધારે નમ્રતાપૂર્વક લખાયો છે તે વિચારીએ. તે મનસુખરામભાઈ સૂર્યરામભાઈ ત્રિપાઠી 27 વર્ષ મોટા, અને એમના પત્નીશ્રીનું અવસાન 2-3-4 વર્ષ પહેલાં જ થયું છે. એટલે વિક્રમ સંવત 1946નો પત્ર છે. વિક્રમ સંવત 1942માં એમના પત્નીશ્રીનું અવસાન થયું છે. કારમો ઘા લાગ્યો છે, સંસારથી વિરક્ત દશા ભજે છે, પુત્રવધુ છે. એ બંનેના નામ પણ રામાયણના પાત્રોની જેમ રામ, સીતા વગેરે જ પાડે છે ને કહે છે. બધું સારું છે, પણ છતાં એક ઘા લાગી ગયો. અને પછી ભત્રીજા, મિત્ર, દોસ્ત, શિષ્ય જેવા ગોવર્ધનરામભાઈ ત્રિપાઠી, સરસ્વતીચંદ્રના લેખક, એ પણ એમનું કહ્યું જ કરતા મનસુખરામભાઈ જેમ કહે તેમ વાર્તામાં પણ લખ્યું છે, જેમ ગાઈડ કર્યું છે કે માર્ગદર્શન આપ્યું, સલાહ સૂચન આપ્યા, તે પ્રમાણે તેમનો દેહાંત થતાં મનસુખરામભાઈને અત્યંત કારમો આઘાત લાગ્યો છે, અને 6 મહિનામાં જ પછી એમનો દેહ પડી જાય છે 66-67 વર્ષની વયે. એટલે તે વખતે ખ્યાલ આવે કે દેહ અને આત્માનો વિવેક ન થઈ શક્યો હોય. જોઈએ તેવી સ્પષ્ટતા આત્માની વાતમાં આત્મસાત ન થઈ હોય, આત્મ સાક્ષાત્કાર ન થયો હોય, આત્મ અનુભૂતિ ન થઈ હોય, આત્માનું સુખ જ સાચું છે એ પ્રતીતિ ન કરી હોય, અનુભવ ન કર્યો હોય, તે વખતે ઘણો ઘા લાગે છે. અને એના આઘાતમાં ને આઘાતમાં એમની માંદગીની શરૂઆત થઈ. અત્યંત સ્વસ્થ તબિયત હતી, એમાંથી નાદુરસ્તી શરૂ થઈ, અને 6 મહિનામાં આઘાતમાં ને આઘાતમાં આર્ત ધ્યાન સાથે જાણે કે એમણે દેહ છોડી દીધો છે. તો સમજવાનું એ છે કે આવા પુરુષો પાસેથી કે ગમે તેટલું હોય પણ શાસ્ત્ર જ્ઞાન, માહિતી જ્ઞાન, પણ જો અનુભવ જ્ઞાન નથી તો નિવેડો નથી, કલ્યાણ નથી, મોક્ષ નથી. એ બોધ મળે છે. એવા મનસુખરામભાઈ ત્યારે સત્પાત્ર થઈ ગયા હોય અથવા થઈ જાય એટલા માટે કૃપાળુદેવનો પત્ર વ્યવહાર છે, અનંતી કૃપા કરી છે, પણ એ પોતાનો આગ્રહ મૂકી શક્યા નથી, અને કેટલુંક રાજકારણ પ્રત્યે ફંટાઈ ગયું છે એ પણ વિચારવા જેવું છે. આપનું યોગ વાસિષ્ઠનું પુસ્તક આ સાથે મોકલું છું. યોગ વાસિષ્ઠ શું? નહીં દૈશ્વૈકાલિક સૂત્ર, નહીં આચરાંક સૂત્ર, નહીં ઉત્તરાધ્યાન સૂત્ર, નહીં સમયસાર, નહીં પ્રવચનસાર, અને આ કોઈ જીનાગમ નથી. તો યોગ વાસિષ્ઠ છે શું? તો આપણે જાણીએ છીએ કે વેદાંતના અનેક શાસ્ત્રો, અનેક ગ્રંથો છે. પરમ કૃપાળુદેવ તો ઉદાર મના, વિશાળ ચિત્ત છે, વિશાળ દિલ ધરાવે છે, એટલે એમણે વાંચવાની આજ્ઞા કરી છે. સાથે સાથે એમ પણ કહ્યું છે કે અમે કોઈ વેદાંત શાસ્ત્ર વાંચવા જણાવીએ તો વેદાંતી થવા કહેતા નથી, અમે કોઈ જૈન આગમ વાંચવા જણાવીએ તો જૈનનો આગ્રહ રાખવા કહેતા નથી, અથવા એ સિવાયનું અન્ય કંઈ વાંચવાનું કહીએ તો અન્ય રૂપ થવા કહેતા નથી. પણ અમે તો જે છે તે આત્માની વાત છે, આત્મા થવા કહીએ છીએ. આત્મા થઈને આત્મા બોલ્યો તો બસ, આત્મા થઈને રહ્યો તો બસ. એક આત્મા પર આવી જાઓ. હું કોઈ ગચ્છમતમાં નથી, કોઈ સંપ્રદાયમાં નથી, કોઈ જાતિ વેશનો ભેદ નથી. સ્થાનકવાસીમાંથી, શ્વેતાંબરમાંથી, દિગંબર, કોઈને કોઈ રીતે જીવ ક્યાંક ને ક્યાંક આગ્રહમાં ખડી રહે છે. બધેથી આવે છે. જૈન ધર્મ કે તો આવે છે, આત્મધર્મ ઉપર આવે છે, વિશ્વ ધર્મ ઉપર આવે છે. તો એવા નાના મોટા ચોકા ફાંટામાં પડી જાય છે, અને પરમ કૃપાળુદેવ મૂળ પુરુષે જે કીધું છે એનાથી ફંટાઈ જાય છે. આપણે અત્યારે સાંપ્રત પ્રવાહમાં આ સમયમાં બધું જોઈ રહ્યા છીએ. એ કરુણતા છે.
એવા પરમ કૃપાળુદેવે યોગ વાસિષ્ઠની ભલામણ વચનામૃતજીમાં અનેક પત્રોમાં કરી છે. આ એક પત્રમાં નથી. તો ખરેખર યોગ વાસિષ્ઠ શું કહેવાય? તો કે વશિષ્ઠ નામના ઋષિ થઈ ગયા છે, આપણે જાણીએ છીએ. તે વશિષ્ઠ ઋષિ એટલે કોણ? તો કે ત્યાગ, વૈરાગ્ય, સત્ય, સંયમ, સંતોષ અને ક્ષમાની મૂર્તિ જો કોઈ ઋષિ મુનિમાં હોય તો તે વશિષ્ઠજી છે. વશિષ્ઠનું નામ આવે એટલે વશિષ્ઠ અને વિશ્વામિત્ર સાથે જ જાય. વિશ્વામિત્રને ન જાણે કેમ પૂર્વભવના શું હોય તો વશિષ્ઠની ઈર્ષા કરવામાં, અસૂયા ભાવ કરવામાં અને તોડી ફોડી નાખવામાં કોઈ બાકી રાખ્યું નથી, વિઘ્નો કરવામાં કોઈ બાકી રાખ્યું નથી. એવા વિશ્વામિત્ર જેને વિરોધી માન્યા છે તે વશિષ્ઠ, પણ વશિષ્ઠજીએ હંમેશા ક્ષમામૂર્તિ હોવાથી સહન જ કર્યું છે. જે વેદો છે, બધા 4 વેદ કહીએ છીએ તે, એમાં એમને મિત્રા વરુણના પુત્ર કયા છે. પુરાણોમાં એમને બ્રહ્માજીના માનસપુત્ર કયા છે. સપ્તર્ષિ મંડળમાં, તારામંડળમાં જો કોઈને ખગોળશાસ્ત્રનું જ્ઞાન હોય તો વશિષ્ઠ અરુંધતીને મૂકેલા છે. તે અરુંધતી પતિ વશિષ્ઠજી મૂક્યા છે. શુકદેવજીના પિતા વ્યાસજી, વ્યાસજીના પિતા પરાશર મુનિ, પરાશર મુનિના પિતા શક્તિ અને શક્તિના પિતા વશિષ્ઠજી. એટલે વશિષ્ઠજી અને શુકદેવજી આમ જુઓ તો ચોથી પેઢી થઈ. એટલે પૌત્ર, પ્રપૌત્ર અને પ્રપૌત્ર કેવું હોય તો ચાલે. એ વશિષ્ઠાચાર્યે વશિષ્ઠ સ્મૃતિ પણ લખી છે, વશિષ્ઠ ધર્મસૂત્ર પણ લખ્યું છે. બંને શાસ્ત્ર બહુ સુંદર છે. નીતિ અને સદાચાર માટે તો ઉત્તમોત્તમ છે. એવા વશિષ્ઠજી અને મહાભારતમાં અનુશાસન પર્વમાં મૂક્યું છે, જણાવ્યું છે. વ્યાસજી લખે છે કે વશિષ્ઠ અસ્મિ, હું વશિષ્ઠ છું. વરિષ્ઠ અસ્મિ, હું વરિષ્ઠ છું. એટલે વશિષ્ઠ માટે લખે છે. પછી વસે વાસ ગૃહેશુ અપી વશિષ્ઠત્વાચ વાસાચ વશિષ્ઠ ઇતિ વિધિ મામ. મને લોકો વશિષ્ઠ તરીકે ઓળખે છે કે વશિષ્ઠ કહે છે. એનું કારણ શું છે? તો કે વશિષ્ઠ, વરિષ્ઠ, સૌથી શ્રેષ્ઠ હોય તેને આપણે વરિષ્ઠ કહીએ છીએ. સુપ્રીમ કોર્ટ માટે ગુજરાતીમાં લખીએ છીએ વરિષ્ઠ અદાલત. તો એ વરિષ્ઠ એટલે શ્રેષ્ઠ, સૌથી શ્રેષ્ઠ. એટલે અહીંયા વશિષ્ઠ એ જ અર્થ છે વરિષ્ઠનો. બીજી રીતે શું? તો કે ગૃહસ્થાશ્રમમાં વાસ હોવાથી ઘરમાં પરિગ્રહ છે, આશ્રમમાં પરિગ્રહ છે, જે કાંઈ સંપત્તિ છે, સમૃદ્ધિ છે, ઐશ્વર્ય છે, વૈભવ છે, એટલા માટે મને વશિષ્ઠ કહેવાય છે. હું એમાં વસેલો છું. ગૃહસ્થાવાસ છે એટલે એવો નિષ્પરિગ્રહી નથી. ગૃહાશ્રમી છું, આશ્રમ છે, કામધેનુ ગાયના માલિક છે, ધણી છે. એટલે ઘણી બધી ગાય છે, એમાં કામધેનુ ગાયની વાત જે આવે છે તે વશિષ્ઠજીની ગાય છે. અને ગાયની પાછળ વિશ્વામિત્રજી પડી ગયા હતા, વગેરે વગેરે. તો એ વશિષ્ઠ વરિષ્ઠ. પછી પાછું લખે છે કે વિશ્વામિત્ર ઋષિ દ્વારા 100 પુત્રનો સંહાર કરી દે છે, હત્યા કરી દે છે, નાશ કરી દે છે, તો પણ જેના રોમરાયમાં કોઈ વિકાર ભાવ, વિભાવ પરિણતિ થતી નથી, કોઈ ઉદ્વિગ્નતા આવતી નથી, વ્યથા વ્યાકુળતા વેદના થતી નથી, એ આકુળ વ્યાકુળતા થતી નથી, તેવા જો કોઈ હોય તો તે વશિષ્ઠ છે. વશિષ્ઠની દશા હતી, વશિષ્ઠ મુનિની દશા હતી. રામચંદ્રજી જેવા રામચંદ્રજી, રામ ભગવાન કહીએ તો તેમ આ કાળમાં જે મોક્ષે ગયા છે તે ત્રેતાયુગમાં થઈ ગયા તે શ્રી રામચંદ્રજી, સીતાપતિ રામચંદ્રજી, દશરથ નંદન રામચંદ્રજી, એના ગુરુ જો કોઈ હોય તો તે શ્રી વશિષ્ઠજી. એટલે જેવા તેવા નથી. રામચંદ્રજીને નિવૃત્તિ માર્ગ અને પ્રવૃત્તિ માર્ગનો ઉપદેશ આપ્યો છે તે યોગ વાસિષ્ઠ નામનો ગ્રંથ. વેદાંતના અનેક શાસ્ત્રો, અનેક ગ્રંથ, તેમાં પ્રસ્થાનત્રયી મુખ્ય કહેવાય. પ્રસ્થાનત્રયી એટલે શું? તો કે વેદો, ઉપનિષદો, વેદો તો નહીં કહેવાય, બ્રહ્મસૂત્ર, ઉપનિષદો અને ભગવદ્ ગીતાજી, આ પ્રસ્થાનત્રયી કહેવાય. એ ત્રણની તુલનામાં મૂકી શકાય. તત્તુલ્ય કોઈ ગ્રંથ કેવો હોય, ત્રણેયની તુલનામાં, ત્રણેયની સાથે મૂકી શકાય એવો, 3 બરાબર 1 હોય તો એવો યોગ વાસિષ્ઠ નામનો મહાગ્રંથ. યોગ વાસિષ્ઠનું નામ જ યોગ વાસિષ્ઠ મહારામાયણ છે. જે રામાયણ આપણે જાણીએ છીએ, સંપૂર્ણ રામાયણ કહીએ છીએ તે જુદી, તે નાની, અને એ જ રામાયણ મહારામાયણ તરીકે જે છે 32,000 શ્લોકમાં મૂકેલું આ યોગ વાસિષ્ઠ નામનું મહારામાયણ છે. એટલે આખું નામ તો એનું યોગ વાસિષ્ઠ મહારામાયણ. પછી એના પરથી કોઈ આટલું વાંચી નહીં શકે, વિચારી નહીં શકે, એટલે લઘુયોગ વાસિષ્ઠ લખાયું. તે લઘુયોગ વાસિષ્ઠનો સાર રૂપે બ્રહ્મચારીજીએ ગાઈ શકાય તેવી રીતે આત્મસિદ્ધિજીની જેમ 10 પ્રકરણમાં સુંદર મૂક્યો છે. એ લઘુયોગ વાસિષ્ઠ સાર, જેના પહેલાં 2 પ્રકરણ કૃપાળુદેવે ખાસ ભલામણ કરી છે તે વૈરાગ્ય પ્રકરણ, કે વાંચો તો સહી રામચંદ્રજીનો વૈરાગ્ય કેવો હતો, જુઓ તો ખરા. જે વૈરાગ્ય પોતાને હતો, પરમ કૃપાળુદેવને મોક્ષમાળા લખતી વખતે રામચંદ્રજી જેવો વૈરાગ્ય હતો, તો પોતે પોતાના વૈરાગ્યના ગુણગ્રામ કેવી રીતે ગાય? તો લખે છે કે શ્રી રામચંદ્રજીને 16 વર્ષની વયે વર્તતો એ જે વૈરાગ્ય તે જ અમને
17મે વર્ષે મોક્ષમાળા વખતે હતો. અલબત્ત પછી નથી એમ નથી, પછી એ વૈરાગ્ય વિરાગતા એ વિતરાગતામાં પરિણમિત થઈ છે. એ વૈરાગ્ય વર્ધમાન થતાં થતાં છેવટની દશા પ્રાપ્ત કરી તે કૃપાળુદેવ. એટલે ટૂંકમાં આવા યોગ વાસિષ્ઠની વાત કરવાની છે. એ યોગ વાસિષ્ઠ કોણે રચ્યો? તો આપણે આમ તો કહી દીધું કે વસિષ્ઠ મુનિએ. પણ વસિષ્ઠ મુનિએ ક્યારે લખ્યો, કેવી રીતે લખ્યો, કયો સંદર્ભ હતો, શું વાત હતી? તો એમાં પણ લખ્યું છે કે વેદાંતના અનેક શાસ્ત્રોમાં મુખ્ય જેવું શાસ્ત્ર જે છે તે આ યોગ વાસિષ્ઠ, અને તે કેવી રીતે રચવામાં આવ્યું તો એની વાત કહેવામાં આવે છે. એક સુતીક્ષ્ણ નામના ઋષિ, અને એક વખત સંશય થયો શંકાથી. જેવો તેવો સંશય નથી, શંકા નથી, આપણને બધાને હોય છે, આ કાળમાં હોય છે, તેવો જ પ્રશ્ન થયો, તેવી જ શંકા થઈ. એટલે ગુરુ અગસ્ત્ય, એટલે કદાચ અગસ્ત્ય ઋષિ જોવા જોઈએ, એ અગસ્ત્ય ગુરુના આશ્રમમાં ગયા અને યથાયોગ્ય વિનય કરીને પૂછ્યું કે હે કૃપાળુદેવ, હે ગુરુદેવ, હે પ્રભુ, જે કહેતા હોય તે બધું જ. મને શંકા છે, સંશય છે, એનું નિવારણ છે કરવાની કંઈક મને વિનંતી કરું છું, તો એ મારું ધ્યાનમાં લ્યો. એટલે 3 પ્રદક્ષિણા કરે છે, યથાયોગ્ય સ્થાન લે છે. હું કાંઈ પૂછી શકું, જાણી શકું એમ કરીને વિનયસભર રીતે પૂછે છે. આપણે તો હસતા રમતા ગમે ત્યાં જતા આવતા વાત કરતાં કરતાં આપણને મોક્ષ જોઈતો હોય છે કે ભગવાન મોક્ષ કેમ મળે, કૃપાળુદેવ મોક્ષ કેમ મળે, ગમે તેને કહીએ, મોક્ષની વાત કરીએ, પણ એનો પણ યથાયોગ્ય વિનય છે. પ્રશ્ન શું છે એમાં રસ છે? તો કે જ્ઞાનથી મોક્ષ થાય કે ક્રિયાથી મોક્ષ થાય? એ આજે પણ સળગતો, બળબડતો કે ઝળહળતો સવાલ છે કે જ્ઞાનથી મોક્ષ કે ક્રિયાથી મોક્ષ. એક સંપ્રદાય જ્ઞાનથી જ મોક્ષ માન્યા કરે, એક સંપ્રદાય ક્રિયાથી જ મોક્ષ માન્યા કરે. વસ્તુતઃ બંને સાચું છે. એ ઋષિએ પણ સમાધાન કર્યું કે પંખી જોયું, સામે ઉડતું હતું. પંખીને કેટલી પાંખ છે? 2 પાંખ છે. 2 પાંખથી ઉડી શકે. એક પાંખને ઘાયલ કરીએ તો, એક પાંખ ન હોય તો ન ઉડી શકે, પડ્યું રહે જ્યાં છે ત્યાં, એની કોઈ પ્રગતિ ગતિ જ થઈ શકે નહીં. તેવી જ રીતે જ્ઞાન અને ક્રિયા, એટલે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, બંને હોય તો મોક્ષ થઈ શકે છે તેમ સમજાવ્યું. એના ઉપરથી સમજાવવાથી, સાંભળવાથી પછી એક અગ્નિવેશ્ય નામના બ્રાહ્મણ છે અને એનો પુત્ર કારુણ્ય, તો એ વેદાંતનો અભ્યાસી છે. એ અભ્યાસ કરીને ઘરે આવે છે. ઘરે આવીને એમ જ બેસી રહે છે, જાણે કે અપસેટ રહેતો હોય, મૂડલેસ રહેતો હોય, અથવા બહુ ભણી લીધું અને ડિપ્રેસ થઈ ગયો હોય. કાંઈ નહીં, વૈરાગ્ય છે હકીકતમાં, કાંઈ કરે નહીં. તો પછી પિતાશ્રી પૂછે છે કે તું ભણી આવ્યો તો કાંઈ કરવાનું નથી? જવાબ આપે છે કે પિતાજી, ભણવામાં તો બધું આવ્યું છે. શું આવ્યું છે? તો કે વેદાંતના અભ્યાસમાં એમ પણ આવ્યું છે કે નિત્ય કર્મ કરવું, નિત્ય દેવવંદન કરવું, સાંધ્ય વંદન કરવું, સંધ્યાકાળ વંદન કરવું, 3 વખત વંદન કરવું, યજ્ઞ કરવા, અગ્નિહોત્ર કરવું થવું, આ બધા જ ક્રિયાકાંડની વાત કીધી છે. શ્રુતિમાં અને સ્મૃતિમાં એને ધર્મ કયો છે. પણ સાથે સાથે ધન, ક્રિયા, પુત્ર વગેરે સંપત્તિથી મોક્ષ નથી, પણ ત્યાગથી છે એવું પણ શ્રુતિ સ્મૃતિમાં આવે છે. તો મારે કરવું શું? મારે તે ક્રિયા કરવી કે બધાનો ત્યાગ કરી દેવો? એટલે હું કાંઈ સમજી શકતો નથી, એટલે હું ટેસ્ટથી બેઠો છું. હું કાંઈ ક્રિયા કરતો નથી, હું કાંઈ પ્રવૃત્તિ કરતો નથી. પ્રવૃત્તિમાં મોક્ષ એમ પણ લખ્યું છે, અને પ્રવૃત્તિની નિવૃત્તિથી મોક્ષ છે, ત્યાગથી મોક્ષ એમ પણ લખ્યું છે. એટલે મને પૂર્વાપર અવિરુદ્ધ લાગતું નથી અને હું કાંઈ કરતો નથી. એટલે ઘણી વખત આવું પિક્ચર અત્યારે પણ જોવા મળે છે, તેમ કાંઈ કરવું નથી. પછી એના માટે પાછી એક કથા કહે છે કે હિમાલયના એક શિખર ઉપર એક અપ્સરા નામે સુરુચિ, અને તે બેઠા છે અને આકાશ માર્ગે કોઈક દેવદૂતને, એન્જલને જતા જુએ છે. તો પૂછે છે કે હે દેવદૂત, મારી પાસે પધારો. પૂછી શકે છે, જોઈ શકે છે એકબીજાને. મારે કંઈક વાત કરવી છે, મારે પૂછવું છે. ખબર અંતર પૂછ્યા, ક્યાં ચાલ્યા, કેમ છે ઇન્દ્ર મહારાજા, કેમ છે, અત્યારે કયા કામે જાઓ છો, કઈ બાજુ નીકળ્યા છો? તો કહે છે કે હું ગંધમાદન પર્વત ઉપર જે અરિષ્ટ નેમી નામના રાજર્ષિ છે, તપસ્વી છે, તપ કરી રહ્યા છે, એને તપથી ભ્રષ્ટ કરવા માટે કહો તો એમ, અથવા તો તમારા તપથી ઇન્દ્ર સંતુષ્ટ છે, પ્રસન્ન છે, તો ચાલો તમને સ્વર્ગમાં લઈ જવા વિમાન લઈને આવ્યો છું. નમી રાજર્ષિ કહે છે, જે આપણે જીનાગમમાં આવે છે તે જ નમી રાજર્ષિની વાત છે. તો એ સંવાદ રૂપે આવે છે, તે ભાવના બોધમાં આવી ગયું. તે તો કહે છે સ્વર્ગના સુખ મને શું કામના છે? આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ, નોટ વોન્ટેડ, પાસ, પ્લીઝ પાસ. મને કાંઈ રસ નથી, મારી પાસે કાંઈ કામ નથી, મને કોઈ એવા સુખની પડી નથી. હું તો તપશ્ચર્યા કરીશ, કશાય અને કાયા બંનેને કૃશ કરીશ અને મોક્ષ લઈશ. અને આત્મામાં તપું છું, સ્વરૂપમાં તપન કરવું તે તપ, અને તેમાં તપી રહ્યો છું. તે સાંભળીને તે દેવદૂત તો જતા રહે છે. દેવદૂત જતા રહે છે. ઇન્દ્ર પાસે વૃત્તાંત બધો રિપોર્ટર છે, એટલે બધું જ ઇન્ટરવ્યૂ લઈને જાણે કે બધો રિપોર્ટ કરે છે. તો વૃત્તાંત નિવેદન થઈ જાય છે. પછી ઇન્દ્ર મહારાજાને થાય છે ફરીથી જાઓ,
ફરીથી વિનંતી કરો કે સ્વર્ગના સુખ ન જોઈતા હોય તો કાંઈ નહીં, મોક્ષના સુખ જોઈએ છે, સમ્યક દર્શન જોઈએ છે, વગેરે વગેરે, આત્મજ્ઞાન જોઈએ છે, ઇન્દ્ર મહારાજાના મોઢે જે શબ્દ હોય તે, તો તમે વાલ્મીકી નામના ઋષિ છે ત્યાં લઈ જાઉં છું અને વાલ્મીકીને હું ભલામણ કરી દઉં છું, એ તમને બોધ આપશે. પોતે નથી કરી શકતા, દેવો સંયમ નથી લઈ શકતા, નથી કોઈને બોધ દઈ શકતા, એટલે ત્યાં મોકલે છે અને પહોંચે છે. પછી ગમે તેમ કરીને તે અરિષ્ટનેમી રાજર્ષિ છે અને વાલ્મીકી પાસે લઈ જાય છે. આ યોગ વાસિષ્ઠની વાત ચાલે છે, તેની કથા છે, જીનાગમથી નથી કહેતા. ત્યાં જઈને વાલ્મીકી ઋષિ પોતે શું બોધ આપે છે, તો કે વશિષ્ઠજી અને રામચંદ્રજી વચ્ચેનો જે કંઈ સંવાદ છે, ગુરુ શિષ્યનો સંવાદ છે, તે બધો જ કહે છે. અને તે રૂપે જે શાસ્ત્ર મુકાયું, જે બોધ મૂક્યો, તેનું નામ યોગ વાસિષ્ઠ. એટલે વાલ્મીકી ઋષિએ રચેલું એમ થયું વશિષ્ઠ અને રામનો સંવાદ. તે બધું જ યોગ વાસિષ્ઠ મહારામાયણ એમ કહીએ તો ખોટું નહીં. આ વાત પરથી આમ થાય. એટલે વાર્તામાં વાર્તા, એમાં વાર્તા, પણ હકીકતમાં યોગ વાસિષ્ઠનું બેકગ્રાઉન્ડ છે. હવે તે પુસ્તક કૃપાલદેવને વાંચવું હતું, વાંચ્યું, મોકલ્યું, મંગાવ્યું અને મનસુખરામભાઈ પાસેથી આવી ગયું, વાંચી લીધું અને હવે પરત કરી રહ્યા છે કે આ સાથે મોકલું છું. ઉપાધિનો તાપ શમાવાને એ શીતળ ચંદન છે. આદિ વ્યાધિ ઉપાધિ મુંબઈના વ્યવસાય વ્યવહારમાં બેઠો છું, તેમાં મને આ ઠંડા ચંદનનો સુખડનો લેપ થયો હોય તેવું લાગ્યું છે. એટલે ઉપાધિનો તાપ શમાવવા માટે ખરેખર ચંદન છે. ચંદન જાણીએ છીએ કે મીઠી પવિત્ર એની સુગંધ છે અને શીતળતાનો મોટો ગુણ છે. શીતળતા આપતું લાકડું, તેનું નામ ચંદન, તેનું નામ સુખડ, અને તે શીતળ ચંદન લાગ્યું છે. એમાં આધિવ્યાધિ જેવું કાંઈ આવતું જ નથી. એ વાંચતા વાંચતા એમાં આધિવ્યાધિ ઉપાધિનું કાંઈ વર્ણન જ નથી. જે કાંઈ વર્ણન છે તે વૈરાગ્ય છે. એટલે કૃપાળદેવને પણ ઘણું જ જચી જાય છે કે આવો જ વૈરાગ્ય અમે અનુભવ્યો છે, એવો જ ઉપશમ અને અમે અનુભવ્યો છે, અને એમાંથી દશા કરાવી છે વશિષ્ઠએ રામચંદ્રજીને. એને જ સનાતન ધર્મ કીધો છે કે જે સ્થિતિ હોય, જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિશે સંતોષમાં રહેવું, એવું હે રામ સનાતન ધર્મ છે, તેમ શ્રી વશિષ્ઠ કહેતા હતા. તો એ બોધ પોતે પણ પોતાના પર ઘટાવે છે કે સંતોષ શું? રાગદ્વેષ રહિત સ્થિતિ, સમ પરિણામે વેધી લેવું, સમ પરિણામે પરિણમી જવું, એ જ અમારો બોધ છે, બોધના છે, એ જ યથાર્થ બોધ છે. એમ સૌભાગભાઈને પણ જે પુરુષે છેવટની દશા વખતે મોકલ્યું છે તે જ આપણને કીધેલું છે. એ કોઈ અર્થે વિકલ્પ નહીં કરતા, અસંગપણું જ રાખશો. વ્યવહારના વિકલ્પ આપણને શોભે, મરતી વખતે ન કરીએ, જીવતા જીવે જો છોડી દીધા હોય તો કદાચ દેહ છોડતી વખતે વિકલ્પ ન કરીએ, નહીંતર અત્યારે વિકલ્પાત્મક હોઈએ તો પછી તો વિકલ્પો રહેવાના જ છે. તો કહી દીધું કે કોઈની ચિંતા દયા વિકલ્પ નહીં કરતા, એકમાત્ર અસંગપણું જ રાખશો. એવા કૃપાળદેવની વાત છે કે આધિવ્યાધિ આમાં સંભવતું નથી. એટલે કે આમાં વાંચતા વૈરાગ્યમાં ડૂલ થઈ જવાય છે, એક તો હોય અને મશગુલ થઈ જવાય છે. એમાં આધિવ્યાધિનું રૂવાડું ફરકતું નથી, ફરકી શકતું નથી. આપની પાસે કોઈ આવવામાં પણ આ એક જ વિષયની જિજ્ઞાસા છે. વળી આપનો એ માટે ઉપકાર માનું છું. પરમ કૃપાળદેવ ઉપકાર માને છે, આભાર માને છે મનસુખરામભાઈનો. કેટલો વિનય છે. હવે આપની પાસે એટલે કે મનસુખરામભાઈ પાસે આવવામાં પણ મને એક જ વિષયની જિજ્ઞાસા છે. કઈ છે? એ ઘણા વર્ષોથી આપના અંતઃકરણમાં વાસ કરી રહેલી બ્રહ્મવિદ્યા, અને તે બ્રહ્મવિદ્યાનું આપના જ મુખથી શ્રવણ થાય તો એક શાંતિ થાય. એટલે મનસુખરામભાઈને કેવા ચડાવ્યા, ચગાવ્યા, ફૂલાવ્યા છે. સાચી વાત કહીએ તો તું તો બહુ ડાયો, તને તો બહુ આવડે, તું તારી પાસે છે મને આપી દે, બાળકને કહેતા હોય તેવી જ રીતે કહે છે કે હે મનસુખરામભાઈ, તમારા અંતઃકરણમાં વાસ કરી રહેલી બ્રહ્મવિદ્યા, એટલે કે આત્મા તો જીવતો જાગતો છે જ ને. આપણે કહીએ ને કે આત્મા તો તમારી પાસે છે, રુદિયામાં જ પડેલું છે, ખજાનો તમારી પાસે છે, ખોલો ને. એવી રીતે કહી દે છે કે તમારા અંતઃકરણમાં આત્મા તો વાસ કરી જ રહેલો છે. બ્રહ્મવિદ્યા એટલે કંઈ ખરેખર આત્મજ્ઞાન એમ નથી કહેવું. બ્રહ્મવિદ્યા એટલે આત્મજ્ઞાન થઈ ગયું છે મનસુખરામભાઈને એમ નથી, પણ બ્રહ્મ છે અને વિદ્યા છે. આત્મા બ્રહ્મ વેદાંતિ માને છે કે એક બ્રહ્મના જ બધા અંશ છે, એટલે એ તો તમારી પાસે બ્રહ્મ સ્વરૂપ છો અને વિદ્યા છે. તો તમે જે રીતે વેદાંતની રીતે 6 વિદ્યા કીધી છે, 14 વિદ્યા કીધી છે, જે લૌકિક 14 વિદ્યા છે તેમાં આવી ગયું તો કે એ બ્રહ્મ વિદ્યા, બ્રહ્મની પાસે રહેલી વિદ્યા, આત્માની પાસે રહેલી વિદ્યા. જેમ કે આપણી પાસે અત્યારે આત્મા પાસે અનંત શક્તિ, અનંત બળ, અનંત જ્ઞાન વગેરે રહેલું જ છે, પણ પ્રગટ કરીએ તો ને. એટલે કે અંદર ખજાનામાં પડ્યું છે તે વાસ કરી રહેલ બ્રહ્મ વિદ્યાનું આપના જ મુખથી શ્રવણ થાય. એટલે કે તમે આત્મા છો, હું આત્મા છું, અને તમે પણ આત્મા કે બ્રહ્મ સંબંધી તમારા જ મોઢે પ્રકાશો, તમે જ વાત કરો, હું કહું એમ નહીં. એવી રીતે શ્રવણ થાય તો શાંતિ થાય.
હકીકતમાં કૃપાળુદેવને આપી દેવું છે. પણ કહેવાય તો એમ જ ને, પીરસતી વખતે આપણે નથી કહેતા કે નાના એક બટકું, એક પીસ, થોડુંક લ્યો. પોતાને અગાઉ તો એવું હતું, હવે નથી. પીરસનારને પણ સામે એક બટકું ખાવાની હોશ હોય, તમન્ના હોય, એટલે પીરસે પણ ખરા, અને જેને પીરસે એ પણ સામે એક બટકું લેવાની આજ્ઞા કરે, શરત કરે, ચેલેન્જ ફેંકે, અથવા તો આગ્રહથી પ્રેમથી મોઢામાં મૂકી દે. એટલે અહીંયા કૃપાળુદેવને કહેવું છે કે ખરેખર આત્માનું સ્વરૂપ આમ છે. પુનર્જન્મ અમે જોયા છે, અનુભવ્યા છે. 1 નહીં, 2 નહીં, 5 નહીં, 900 ભવનું જાતે સ્મરણ જ્ઞાન છે. અને તમને એ આધારે અને આત્માના જ્ઞાનથી સમ્યક દર્શન થઈ ગયું હોવાથી અમે તમને કેટલું કહી દઈએ, પણ જણાવતા નથી. આ પુરુષ છલકાતો નથી, કેટલો નમ્ર, નિખાલસ, નિર્દોષ છે. એ છે તમારી પાસેથી સાંભળીએ. કોઈ પણ વાટે કલ્પિત વાસનાઓનો નાશ થઈ યથાયોગ્ય સ્થિતિની પ્રાપ્તિ સિવાય અન્ય ઈચ્છા નથી. ગમે ત્યાંથી કલ્પિત વાસનાઓનો નાશ થઈ, એટલે કે મિથ્યાત્વનો સંપૂર્ણ ખતમ કરવું છે. ક્ષાયિક સમ્યક દર્શન જોઈએ છે. કલ્પિત, આ દુનિયાનું માયિક સુખ એ બધું કલ્પિત છે. બધી જ વાસના છે. એમાં ધર્મ વાસના પણ આવી ગઈ અને શાસ્ત્ર વાસના પણ આવી ગઈ. વાસના એટલે વિષય વાસના કહીએ છીએ, તેવી રીતે શાસ્ત્રની વાસના, તેવી રીતે ધર્મની વાસના. ધર્મ રૂપે થવું નથી, પણ ધાર્મિક કેવડાવવું છે. મુમુક્ષુ થઈને મોક્ષે જવું નથી, એ મુમુક્ષુ કેવડાવવું છે. એટલે કહેવાતા મનાતા મુમુક્ષુ, કહેવાતા મનાતા જ્ઞાની, એ બધાને લાગુ પડે છે. એ કલ્પિત વાસના છે. હજી સંસારના સુખમાંથી એવી કંઈ રુચિ પ્રીતિ ઘટી નથી. હજુ ક્યાંક ને ક્યાંક યશ કીર્તિની વાંછા રહેલી છે, તો એ કલ્પના જ છે, એ પણ ન જોઈએ. એટલે કલ્પિત વાસનાઓનો નાશ છે. યથાયોગ્ય સ્થિતિની પ્રાપ્તિ સિવાય અન્ય ઈચ્છા નથી. કૃપાળુદેવને યશ કીર્તિની ઈચ્છા નથી. એમણે તો શતાવધાનને ફેંકી દીધા છે. કીર્તિ ચોમેર પ્રસરીથી મધ્યાહ્ન કાળ હતો. આપણી વાત ચાલે છે કે આપણા મનમાં કોઈક ને કોઈક વસ્તુ વાસ કરીને રહી ગઈ હોય છે. કોઈક ને કોઈક વસ્તુને સ્થાન આપી દીધું છે, એટલે વાસ, એટલે વાસના. સુગંધ આવે છે, સુવાસ આવે છે, દુર્ગંધ પણ આવે છે. તો કેટલીક વસ્તુ આપણામાં ગળી ગઈ છે, રહી ગઈ છે, પ્રવેશી ગઈ છે, એને વાસી કરીને રાખ્યું છે, અનંતકાળથી વાસી છે. તો એ બધો વાસ છે તે કલ્પિત છે, અને એનો નાશ કરવો છે. યથાયોગ્ય સ્થિતિ, આત્મા જેમ છે તેમ, કાંઈ પણ બીજું જોઈતું નથી. એકમાત્ર શુદ્ધાત્માની સ્થિતિ થઈને રહીએ, શુદ્ધાત્મા દ્રવ્ય થઈને રહીએ, એ સિવાય બીજી કોઈ ઈચ્છા નથી. માત્ર મોક્ષ અભિલાષ. એવી રીતે યથાયોગ્ય સ્થિતિ કહી દીધી. કોની? આત્માની. પણ વ્યવહાર પરત્વે કેટલીક ઉપાધિ રહે છે. વ્યવહારમાં બેઠા છીએ તો વ્યવહારની ઉપાધિ રહે છે. નિશ્ચય તો થઈ ગયો છે, પણ વ્યવહારથી કેટલીક ઉપાધિ છે. એટલે સત્સમાગમનો અવકાશ જોઈએ તેટલો મળતો નથી. આટલું બધું કરે છે કૃપાળુદેવ. વ્યવસાયની કલાકો દરમિયાન પણ કરે છે, અને વ્યવસાય કંઈ દિવસ અને રાતનો સેલફોનથી કરવાનો નહોતો. એ ઘણી ગાંઠી 5-6 કલાકમાં કરવાનો હતો. અને એમાં પણ જેટલો સમય કોઈ કસ્ટમર, ગ્રાહક હોય, વાત કરવાનું હોય, ડીલ કરવાનું હોય, તો પતાવી અને પાછા એ તો પેઢી ઉપર રત્નત્રયનો જ વ્યાપાર કરતા હતા. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રનો જ વ્યાપાર હતો, બીજો કાંઈ નહોતો. એ વવાણિયાના વણિક ઓછા નહોતા, જેમ તેમ ન હતા. એટલે કહેવાય કે વણિક, પણ સાચા અર્થમાં કૃપાળુદેવ વણિક થઈને રહ્યા, કે નફો તોટો હિસાબ કરીને છેલ્લો હિસાબ પતાવી દીધો. એકેય પૂતગલ પરમાણુ બાકી નથી, કોઈ ઉઘરાણી નથી, કોઈ લેતી દેતી નથી. લેવા દેવાની કડાકૂટમાંથી અમે નિવૃત્ત થયા છીએ. તો હવે અમારે શું કરવાનું છે? હવે શું ભવ છે? હવે મોક્ષ સ્વરૂપ જ છીએ તેવા પરમ કૃપાળુદેવ, પરમાત્મા સ્વરૂપ થયા છીએ તેવું લખે છે તે કૃપાળુદેવ. બીજા શ્રીરામ, બીજા શ્રી મહાવીર મોક્ષે ગયા છે તેવા સત્પુરુષ લખે છે, તેવા ભગવાન લખે છે. તેમજ આપને પણ તેટલો વખત આપવાનું કેટલાક કારણથી અશક્ય સમજું છું. અવકાશ જ રહેતો નથી સત્સમાગમનો, સત્સંગનો, એટલે હું આપને પણ સમય આપી શક્યો નથી. એમાં મુખ્ય કારણો તો આ બધા છે. બાકી મારી જિજ્ઞાસા તો જેમ છે તેમ જ છે. અને એ જ કારણથી ફરી ફરી અંતઃકરણની છેવટની વૃત્તિ આપને જણાવી શકતો નથી. તેમજ તે પરત્વે અધિક વાતચીત થઈ શકતી નથી. એ એક પુણ્યની ન્યૂનતા, બીજું શું? અંતઃકરણની છેવટની વૃત્તિ આપને જણાવી શકતો નથી. અંતઃકરણ કહીએ એટલે આપણે સીધી સાદી રીતે મન કહી દઈએ છીએ, ખરું? હૃદય, દિલ, મન. ખરા અંતઃકરણપૂર્વક ખમાવું છું એટલે ખરા દિલથી, ખરા ભાવથી, હૃદયથી. અંતઃકરણ એટલે અંદરનું સાધન. બાહ્યકરણ એટલે કાયા, જીભ, નાક, આંખ, કાન, 5 ઇન્દ્રિય, અથવા કાંઈ પણ બાહ્ય સાધન હોય તે. અંતઃકરણ એટલે ખરેખર અંદરનું સાધન, એટલે આપણે દિલ, હૃદય, મન કહીએ તે. કૃપાળુદેવે એમ કીધું, આપણે એમ કહીએ છીએ. ગીતાજીમાં એટલે કે વેદાંત દર્શનમાં અંતઃકરણની વૃત્તિના 4 પ્રકાર પાડ્યા છે, આપણે જાણીએ છીએ. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર.
મન શું કામ કરે છે? સંકલ્પ વિકલ્પનું કામ કરે છે. બુદ્ધિ શું કામ કરે છે? તો કે સારું માઠું સાચું ખોટું એ પછી નિશ્ચય કરી દે છે, નિર્ણય કરી દે છે. અને ચિત્ત શું કામ કરે છે? તો કે ચિંતન કરવાનું, વિચારવાનું કામ કરે છે. અને અહંકાર શું કરે છે? ચોથું મૂક્યું છે. અહમ એટલે હું, હુંકાર કરે છે. એટલે અહંકાર એટલે અભિમાન પણ કરે છે. અને એ જ અહંકાર અભિમાનમાંથી માન જતું રહે છે તો અભિમુખ થાય છે, સ્વભાવ સન્મુખ થાય છે. માત્ર હું રહી જાય છે. હું કહેતા કાંઈ નહીં. પંચ પરમેષ્ઠી સ્વરૂપ, ઓમનું સ્વરૂપ, શુદ્ધ સહજ સ્વરૂપ, હું આત્મા. જ્યાં સુધી હું છું ની વચ્ચે બધું મૂકીએ છીએ તો અહંકાર છે. હું આવો તેવો, આમ તેમ, દેહાભિમાન કેવો કેવી બધું કરીએ છીએ તે અહંકાર છે. આપણે જાણીએ છીએ, એનો અનુભવ છે, એમાં રહેલા વસેલા છીએ. અભિમાન કયો, અહંકાર કયો, પણ માનો કે એ જ વૃત્તિ છે, એ જ અભિમાન છે, માન કાઢી નાખે છે તો અહમ તો રહી જ જાય છે. કશાય નીકળી જાય, માન રહી જાય, કલુષિતતા જતી રહે, નિર્દોષતા આવી જાય. પણ આત્મા પોતાને ક્યાં છુપાવે? પોતાનું સ્વરૂપ ક્યાં છુપાવે? એ તો બાકી રહી જ જાય છે. એટલે ત્યાં અહમ એવ અહમ, તે અહમ રહી જાય છે, તે અહંકાર કે હું પણ, હું આત્મા અને મારા આત્માના ગુણ જે કાંઈ છે, અનંત ગુણ છે, એમાં મારે સ્થિતિ કરવાની છે. તેનું નામ અહંકાર. એટલે અહંકારના બંને અર્થ થાય. કૃપાળદેવ જ્યારે લખે અંતઃકરણની છેવટની વૃત્તિ બીજી કાંઈ હોય નહીં, છેવટની વૃત્તિ આપને જણાવી શકતો નથી. એટલે હું અહમ મારી દશા જણાવી શકતો નથી કે મળી શકતો નથી કે તમને કહી શકતો નથી. હું કહેતા ઓમ કેવી રીતે છે? હ ઉ ને મ બરાબર, અને રસ્વ હું, અને ઉપર મીંડું. હયાતી વિદ્યમાન અસ્તિત્વ, રસ્વ નીચે કરીએ છીએ ઉ એટલે જ્ઞાન સૂચક ને જ્ઞાનમૂલક છે. અને ઉપર બિંદુ એટલે સ્વરૂપ છે. એટલે તે ઓમમાં જે માથે બિંદી આવે છે, સ્વરૂપનું ટપકું છે. સ્વરૂપના અસ્તિત્વની સાબિતી રૂપે મૂકીએ છીએ કે જેવું સિદ્ધનું સ્વરૂપ, જેવું શુદ્ધ સ્વરૂપ, તેવું જ મારા આત્માનું સ્વરૂપ છે. એટલે હુંમાં ઓમ આવી ગયો, આવી ગયો. પંચ પરમેષ્ઠી આવી ગયા, આવી ગયું. ઓમ તે પંચ પરમેષ્ઠીનું ધ મિની ફોર્મ છે. મિની સ્વરૂપ કહીએ તે ધ શોર્ટેસ્ટ ફોર્મ છે. એવી જ રીતે વચલું સ્વરૂપ શું છે? તો કે નવકાર મંત્ર, પંચ પરમેષ્ઠી કહીએ છીએ તે છે. અને એથી પણ ટૂંકું બેની વચ્ચેનું 5 પદ, 9 પદ અને ઓમ, એની વચ્ચેનું શું? તો કે સહજાત્મ સ્વરૂપ, પરમ ગુરુ. એટલે શુદ્ધ સહજ સ્વરૂપ, સર્વ વિભાવ પ્રભાવથી રહિત, તેની વાત છે. ત્યાં હું કહેતા આત્મા આવી ગયો. તો કે અહંકાર, હું આત્મા વિશે, મારા અનુભવ વિશે, મારા પૂર્વજન્મ, પુનર્જન્મ, મારી દશા વગેરે વિશે આપને જણાવી શકતો નથી. તેમજ તે વિશે અધિક વાતચીત થઈ શકતી નથી. એક પુણ્યની ન્યૂનતા, બીજું શું મારે કહી દેવું છે? છેવટનો નિર્ધાર, છેવટનું જે કહેવું છે કે મળીએ તો કહીએ, અથવા તો લખી શકતો નથી. પણ પુણ્ય ઓછા પડે છે. કોના એ લખ્યું નથી, પુણ્યની ન્યૂનતા લખી છે. કૃપાળદેવ એમ નથી કહેતા કે તમારા પુણ્યની ન્યૂનતા, એમ પણ નથી કહેતા મારા પુણ્યની ન્યૂનતા. સમજી લેવાનું છે કે સામા જીવના પુણ્ય ઓછા છે. દર વખતે એમ કંઈ કહેવાય નહીં કે તમારું ઓછું પડે છે. આપણે ઇન જનરલ જ બોલી શકીએ અને તે જ શોભાસ્પદ છે. આપણે પોતાની જાતને, આપણી જાતને પણ એમાં ઇન્ક્લુડ કરીએ, સમાવેશ કરીને જ બોલતા હોય છે કે આપણે આમ છે, આપણે આમ છે, અથવા આપણે આવું નથી કરતા, આપણે આમ કરીએ છીએ. તો ત્યાં આપણા પુણ્યની ન્યૂનતા પણ આપણે લખ્યું નથી. પણ સમજી જવાનું છે કે એટલા મનસુખરામભાઈ ત્રિપાઠીના પુણ્ય ઓછા પડે છે. બીજું શું? વ્યવહાર પરત્વે કોઈ રીતે આપના સંબંધથી લાભ લેવાનું સ્વપ્ન પણ ઈચ્છ્યું નથી. તેમજ આપ જેવા બીજાઓની સમીપથી પણ એની ઈચ્છા રાખી નથી. કદાચ ગફલત મારીએ, ગલત થઈ જાય ભાવ, એટલા માટે કૃપાળદેવે સ્પષ્ટતા કરી. અગાઉના મનસુખરામભાઈના પત્રમાં ક્યાંક કોઈક વખત ઉપજીવિકા એવો શબ્દ આવે છે. ઉપજીવિકા, આજીવિકા. કૃપાળદેવ પોતાના સંબંધી લખે છે કે હું તો હજુ નવો સવો મુંબઈમાં વ્યવસાયમાં છું, કરું છું, અને સ્થાપિત થવા માટે, એસ્ટાબ્લિશ કરવા માટેનો પ્રયત્ન કરું છું. સ્પષ્ટ શબ્દો આવા નથી, પણ ભાવ કંઈક ઉપજીવિકાનો છે. એ એક વાક્યનો કંઈક અર્થઘટનમાં ફેર ન પડે એટલે ચોખ્ખું લખે છે કે મને કંઈ વ્યવહારથી, એટલે કે દ્રવ્યથી, અર્થથી, પૈસાથી, લક્ષ્મીથી ભલે ગમે તેટલી જરૂર છે, પણ એ માટે અથવા બીજા કોઈ વ્યવહારિક કામથી આપના સંબંધથી લાભ લેવાનું સ્વપ્નો પણ ઈચ્છ્યું નથી. મને સ્વપ્ન માત્રમાં પણ આવી ઈચ્છા કે ભાવ થયો નથી. તેમજ આપ જેવા બીજાઓની પાસેથી, સમીપથી પણ એવી ઈચ્છા રાખી નથી. કોઈને એમ થાય કે એમને કંઈક જોઈતું હશે, મદદ માટે લખે છે, તો એમ નથી. મનસુખરામભાઈ પણ મુંબઈ રહેલા હતા. એ વખતે આ લખ્યું છે ત્યારે મનસુખભાઈ નડિયાદ છે, પણ તે પહેલાંના થોડાક અરસામાં મુંબઈ હતા. અને એ વખતે સટ્ટા અને તેજી મંદીમાં એ તેજીમાં ઘણું કમાયા હતા. અને કૃપાળદેવ તો એવું માને કે સટ્ટામાં કમાવાય નહીં, સટ્ટો કરાય નહીં. બસ સ્પષ્ટ ના લખે છે. મનસુખરામભાઈને ત્યારે નથી લખ્યું, બીજાને લખ્યું છે. પણ એ સંપત્તિ હતી. વિદ્યા વ્યાસંગી છે, પણ તે વખતે થોડાક સમયમાં થોડુંક જેમ બધા શેરમાં ઇન્વેસ્ટ કરીને ઝટપટ
વગર મહેનતના ખોટા પૈસા ઊભા કરવામાં માને છે, કેટલા બધા વિકલ્પો લાવે છે અને ખરો પરમાર્થ ચૂકી જાય છે, સમય વેડફાઈ જાય છે અને આખું લક્ષ્ય જુદો પડી જાય છે, દોરવાઈ જાય છે અને કેટલીક વખત ઉન્માર્ગે ગેરમાર્ગે દોરી જાય છે. તો એવી સંપત્તિ, એ રીતે મેળવવાની સંપત્તિની ના છે. અને તે વખતે લખે છે કે મનસુખ રામભાઈ વિદ્યાવ્યાસંગી સાથે સાથે સદાચારી અને સમજી શકે તેવા વિદ્વાન પંડિત છે. એટલે કેટલાય જીવને, થોડાક વિદ્યાર્થીઓને પોતાના 2-5 વર્ષના મુંબઈના વસવાટ દરમિયાન પણ ભણાવે છે કે આગળ આવશે છોકરો અને કમાશે, કુટુંબનો ઉદ્ધાર કરશે અને પોતાને સેટ થતાં જે મુશ્કેલી પડી હોય એ બીજાને ન પડે એટલે એ કાળમાં એવી પણ મદદ કરતા હતા. પણ કમનસીબે કે દૈવયોગે જે કહ્યો તે એમને આંખની ગરમી અને આંખનો કંઈક રોગ થયો, બાકી તંદુરસ્તી સુંદર હતી એટલે એમણે તરત જ મુંબઈ છોડી દીધેલું અને પછી આંખનો રોગ મટી પણ ગયો મુંબઈ છોડ્યા પછી, ગમે તે કારણે પણ આંખનું દર્દ કે ગરમી હતી. તો એ મનસુખ રામભાઈની વાત કરી રહ્યા હતા કે છેવટની વૃત્તિ આપને જણાવી શકતો નથી. તો કૃપાદેવ લખે છે કે મારે તમારી પાસેથી કે બીજા કોઈ પાસેથી એવી મને સ્વપ્ન માત્રમાં પણ ઈચ્છા નથી અને હોઈ શકે નહીં. એક જન્મ અને તે થોડા જ કાળનો પ્રારબ્ધ અનુસાર ગાડી લેવો તેમાં દૈન્યતા ઉચિત નથી. આ એક જન્મ છે અત્યારે અને થોડાક જ કાળ માટે છે. લખ્યું નથી 32 વર્ષ, 33 વર્ષ, 5 માસ ને 15 દિવસ, પણ જે કાંઈ હોય તે, માનો કે કોઈનું 100 વર્ષનું આયુષ્ય હોય તો એ શું, અનંતકાળની સરખામણીમાં અનેક ભવ પાસે એક ભવ કાંઈ નથી. તો કે થોડા જ કાળ માટે એમાં આ એક ભવમાં પ્રારબ્ધ અનુસાર ગાડી લેવો તેમાં દૈન્યતા ઉચિત નથી. હું દૈવ યોગે, નસીબ યોગે જે કંઈ ભવિતવ્યતા હશે તે પ્રમાણે ગાડી લેવો એટલે કે પસાર કરી દેવો, વ્યતીત કરી દેવો, વ્યતીત થઈ જાય, પાસ થઈ જાય, તેમાં દૈન્યતા ઉચિત નથી. દૈન્યતા એટલે ગરીબડા થવા જેવું નથી, દીનતા શોભે નહીં. હું લાચારી કરતો નથી, લાચારી રાખવા જેવી નથી. થોડાક માટે શું લાચારી કરવી? એટલે અહીંયા સમાગમમાં દિનપણે આવવું નહીં, એ પણ કૃપાળદેવનું વચન છે કે સત્સંગ સમાગમ કરવો તો કરવો, એમાં દિનપણું, લાચારપણું ન કરવું. ખુમારીથી આવવું, ખુમારીથી જવું ને ખુમારીથી કરવું, એમાં ગરીબડા થવાનું કીધું નથી. સર્વજ્ઞના જ્ઞાન પાસે આપણે ગરીબડા જરૂર છીએ, સદગુરુ પાસે ગરીબડા જરૂર છીએ, એની ના નથી. પણ આત્મા છીએ, એ પણ આત્મા છે, એની ખુમારી ક્યારેય મૂકવા જેવું નથી. કેવું ભગવાનને લખી દેવું પડ્યું છે કે ગાડી લેવો તેમાં દૈન્યતા ઉચિત નથી. ગાડી લેવો એટલે પસાર કરવો, ગાડી લેવો એટલે જે પાણી મળતું હોય, અત્યારે તો સત્સંગનું આટલું પાણી મળે છે, ફિલ્ટર કરીને પી લેવું, સારું સારું ગ્રહણ કરી લેવું, બાકી બધું એની પાસે, બીજા પાસે. તો એ પણ કહેવાય કે ગાડી લેવું છે. આ જે સમય મને મળ્યો છે એ પ્રારબ્ધ અનુસાર ગાડી લઉં છું. વિચરે ઉદય પ્રયોગ અને વિચરવું ઉદયાધીન પણ વિત લોભજો. કૃપાદેવ બિલકુલ ઉદયાધીન છે એટલે વિચરે ઉદય પ્રયોગ. સ્વાભાવિક રીતે જે પૂર્વકર્મ છે એનો ઉદય આવે છે તો સંપરિણતિથી ભોગવી લેવો, ગાળી લેવો. એટલે જેટલું છે તેને ચોખ્ખો કરી નાખવો. ગાળવાની ક્રિયામાં શું થાય છે તો કે જે અશુદ્ધિ કે હોય છે, જે કાંઈ કચરો રહી જાય છે તે નીચે રહી જાય છે, ફેંકી દઈએ છીએ વગેરે વગેરે, અને સારું સારું હોય છે તે લઈ લઈએ છીએ, સત્વ અને શુદ્ધ. તો કે આત્મદ્રવ્ય શુદ્ધ જ છે, અખંડ છે, સાત્વિકતા છે. તો હવે કચરો રહ્યો સયો હોય ફેંકી દેવાનો છે, મૂકી દેવાનો છે. જેટલા સમયમાં જેટલો ઉદય હોય આવી જાય, ભોગવી લઈએ. એ કર્મ તમે આવો એવું એક પદ બ્રહ્મચારીજીએ સુંદર લખેલું છે કે કર્મ તમે આવો, જેને આવવું હોય એને આવો, જેટલાને આવવું એટલાને આવો. આ ભવે ભગવાનનો બોધ મળ્યો છે, શસ્ત્ર ફેરવતા આવડે છે, મળી ગયું છે. તો ક્ષમા શત્રુ રાખીને શત્રુને જીતવામાં, અંતરશત્રુને જીતવામાં ક્ષમા એક ખડગ સમાન છે. ઊભા કાયસરની જેમ ખડગ, તલવાર લટકતી હોય, ઊભી હોય, એવી રીતે અમે એનાથી બધા શત્રુના શિર, અંતરશત્રુના શિર ઉડાવી દઈશું. એવી પણ ખુમારી હતી. અહીંયા આપણને યાદ આવે સૌભાગભાઈને જે પત્રો લખાયા છે તેમાં સૌભાગભાઈ કંઈ ને કંઈ અપેક્ષા રાખ્યા કરે છે, લબ્ધિની કે વગેરે વગેરે. અને કૃપાદેવ હંમેશ કહે છે કે સંતોષ રાખવો, આ કોઈ દિવસ માગવા જેવું નથી. 374માં પત્રમાં ગમે તેટલી વિપત્તિઓ આવી પડો તથાપી જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઈચ્છા કરવી યોગ્ય નથી. એનો જવાબ સૌભાગભાઈને સમાધાન થઈ ગયું તો છેવટે કેવો આવે છે કે હવે જે લખ્યું તેના અનુસંધાનમાં કૃપાદેવ લખે છે કે જ્ઞાનના અનંત આનંદ આગળ માગી ખાઈને ગુજરાન ચલાવશું, પણ હવે એ તૃણ માત્ર છે. એટલે હવે જ્ઞાનનો એટલો અનંત આનંદ છે કે હવે અમને ગુજરાન ચલાવવા માટેની અથવા તો જે સમાજમાં પ્રેસ્ટીજ છે, નાક રાખવાની વાત હતી, એની હવે મને કોઈ પડી નથી. તે તમારા વચનને અમારો નમસ્કાર હોય. કૃપાદેવ લખે છે કે એવું ટંકોતકીરના વચન છે. કાંઈક એવું સૌભાગભાઈએ લખ્યું કે
ઇન્વર્ટેડ કોમાઝમાં અવતરણ ચિહ્નમાં છે કે ગમે તેમ ચલાવશો પણ આ જ્ઞાન પાસે એની કોઈ તમા નથી. એવી જ્યારે દશા થઈ ત્યારે કૃપાળુદેવ કહે છે કે હવે બરોબર કે તે વચનને, તમારા વચનને અમારો નમસ્કાર હો. સૌભાગભાઈના વચનને નમસ્કાર કર્યો છે તે કૃપાળુદેવ તે દશા સુધી લાવ્યા છે, એકડેથી છેલ્લે સુધી લઈ ગયા છે. એ નિશ્ચય પ્રિય છે. એટલે કૃપાળુદેવ કહે છે અમે એવા લાચાર નથી, દીન નથી, ગરીબડા નથી. એ નિશ્ચય પ્રિય છે. ક્યારેય કદી એવું કરવા જેવું નથી. આપણે એક નંબરના શ્રીમંત જ છીએ બધા જ. કેમ કે આત્મા આપણી પાસે છે, શ્રી છે, આત્માની અનંત ચતુષ્ટય છે, જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય બધું જ છે. તો લક્ષ્મી આત્માની જ છે. પેલી લક્ષ્મી તો સુલક્ષ્મી ને કુલક્ષ્મી ને ધનલક્ષ્મી ને અપલક્ષ્મી એવું બધું કહેવાય છે. આત્માની લક્ષ્મી એવી કહેવાતી નથી. એ ખરેખર લક્ષ્મી જ કહેવાય છે, મોક્ષ લક્ષ્મી કહેવાય છે. મોક્ષ લક્ષ્મી લટકા કરે તો બ્રહ્મ પર બ્રહ્મ સાથે લટકા કરે એ જ વસ્તુ બ્રહ્મચારીજી કે, એ જ વસ્તુ કૃપાળુદેવ કે, એ જ વસ્તુ પ્રભુશ્રીજી કે. જ્ઞાની પુરુષોની વાત એક જ હોય, એક સરખી જ હોય. અજ્ઞાનીના બધા જુદા મત પડે, જ્ઞાનીનો તો એક જ મત હોય. તો અહીંયા બહુ જ સુંદર વાત કીધી હતી કે એ નિશ્ચય પ્રિય છે, એમણે નિશ્ચય કરી દીધો છે અને એનાથી ચ્યુત થતા નથી, ચલિત થતા નથી. સહજ ભાવે વર્તવાની અભ્યાસ પ્રણાલિકા કેટલાક જૂજ વર્ષ થયા આરંભિત છે. આ સહજ ભાવ શું? સહજ ભાવે કેવી રીતે વર્તી શકે છે કૃપાળુદેવ? તો કે સહજ ભાવ એટલે સ્વાભાવિક ભાવ, સ્વભાવ ભાવ, પારિણામિક ભાવ એટલે એ રીતે વર્તીએ છીએ. બીજું સહજ ભાવ શું? તો કે સહજાયતે ઇતિ સહજ. આત્માનું સ્વરૂપ આત્માની સાથે હંમેશ જાય છે, ભેગું ને ભેગું છે, સાથે ને સાથે છે. આત્માથી સ્વરૂપ કે સ્વભાવ ક્યારેય જુદા પડી શકે નહીં, હોઈ શકે નહીં. નિગોતનો જીવ હોય કે આપણો જીવ હોય કે દેવનો હોય કે નારકનો હોય તો એ પણ સહજ છે. બીજું સહજ શું? છો કે સહજ શુદ્ધ સ્વરૂપ જે કહીએ છીએ તે સહજાત્મ સ્વરૂપ કહીએ છીએ. સર્વ વિભાવથી, સર્વ પરભાવથી રહિત એવું જે સહજ પરિણામક છે તે સહજ પરિણામ થાય છે તે. તો એ અમે તો સહજ ભાવે વર્તીએ છીએ, સ્વાભાવિક દશામાં છીએ, સ્વભાવના ભાનપૂર્વક કરતે જઈએ છીએ. એમ વર્તવાની અભ્યાસ પ્રણાલિકા એવી પ્રેક્ટિસ પડી ગઈ છે. કેટલાક વર્ષ થયા આરંભિત છે. કેટલાક વર્ષથી આ રીતે રહેવાની શરૂઆત કરી દીધી છે. એટલે અમને કાંઈ બીજી પડી નથી, તમા નથી, દરકાર નથી. બેફિકર છીએ. ફિકર કા ફાકા ભર્યા, તાકા નામ ફકીર, પ્રભુશ્રીજી કે. બોલો, ફિકર કા ફાકા ભર્યા. અને એથી નિવૃત્તિની વૃદ્ધિ છે. બેફિકરાઈ હોય તો પછી નિવૃત્તિ જ હોય ને. કબીર સાહેબ પણ એમ જ કહે ને કે છેવટનો મત છે એનો તો અગાધ જ વાત છે, ઊંડી જ છે, ગહન જ છે. હદ મેં રહેશો માનવી, બેહદ રહેશો શું કહેવાય એને સાધુ. પછી હદ દો નો તજે, તાકા મત અગાધ. એટલે તે તો કેવલ જ્ઞાની થઈ જાય, સંપૂર્ણ જ્ઞાની થઈ જાય, ખરા જ્ઞાની થઈ જાય. તો અહીંયા ભગવાન કહે છે કે અમારે કાંઈ બીજી જરૂર નથી, નિવૃત્તિની વૃદ્ધિ છે. એટલે વૃત્તિ, પ્રવૃત્તિ, નિવૃત્તિ. વ્યવસાયમાં છે, પ્રવૃત્તિમાં બેઠા છે તો એ કેવી અદાથી કહી શકે છે? દાદાગીરી છે કે નિવૃત્તિની વૃત્તિ છે. અમારું મન તો અમે નિવૃત્ત રાખી શકીએ છીએ. આદિ વ્યાધિ ઉપાધિ એનું નામ છે, એનો રોલ ભજવે છે. અમે તો સમાધિમાં જ સ્થિત છીએ. આ વાત અહીં જણાવવાનો હેતુ એટલો જ કે આપ અશંકિત હશો. તથાપિ પૂર્વાપરે પણ અશંકિત રહેવા માટે જે હેતુથી આપના ભણી મારું જોવું છે તે જણાવ્યું છે. અને એ અશંકિતતા સંસારથી ઔદાસીન્ય ભાવને પામેલી દશાને સહાયક થશે એમ માન્યું હોવાથી અત્રે જણાવ્યું છે. હવે આ વાત જણાવવાનો હેતુ શું છે? તો કે આપ અશંકિત હશો. નિશંકિત નથી લખતા, અશંકિત લખે છે મનસુખરામભાઈને. તમને આ બાબતમાં કાંઈ મારા વિશે શંકા નથી, આપ અશંકિત જ હશો. એટલે કેટલી સરસ રીતે લખે છે. તમને શંકા નથી. શંકાનો એક જ શંકા, આશંકા, કુશંકા અને બીજી શંકા એટલે ભય. એટલે તમને મારાથી ભય પામવાનું કોઈ કારણ નથી. હું કાંઈ આપની પાસે યાચક વૃત્તિથી આવ્યો નથી, લખતો નથી, માગતો નથી. મારે આપની પાસેથી બીજું કાંઈ જોઈતું નથી. મારો બીજો કોઈ સ્વાર્થ નથી. મળવાનો સત્સમાગમનો આત્માની વાતનો છે, બ્રહ્મ વિદ્યાનો છે. અને મારે મારો નિર્ધાર કે મારે જે કહેવું છે તે કહી દેવું છે. બાકી બીજું મારે કોઈ કામ નથી. અને છતાં પણ પૂર્વાપરે અશંકિત રહેવા માટે લખ્યું છે. એટલે આગળ પાછળ, પૂર્વ અપર, આગળ પાછળ અથવા સાંગોપાંગ રીતે બધી જ રીતે તમે નિર્ભય થાઓ અને નિશંક થાઓ
એટલા માટે મેં કાંઈ છે જે કાંઈ છે તે જણાવ્યું છે. આત્માને પણ દશા કરવી હોય તો નિર્ભય થવું પડે, નિઃશંક થવું પડે. નિઃશંકતાથી નિર્ભયતા હોય છે અને નિર્ભયતાથી નિઃસંગતા પ્રાપ્ત હોય છે. એ પણ સમય સારજીની ગાથા 254માં પત્રનો પ્રારંભ ધીમેકથી અહીંયા કૃપાળુદેવે મૂકી દીધો છે. ગમે ત્યારે વચનામૃતજીનું ગમે તે ભાગ, ગમે તે રીતે, ગમે તે એંગલથી ખોલીએ, બોલીએ, વાંચીએ, વિચારીએ, એક જ સરખો જવાબ, એક જ સરખો સૂર, એક જ લય, એક જ નિષ્ઠા, એક જ ભક્તિ, એક જ શ્રદ્ધા. એ નિશ્ચય ભક્તિ છે. અનુભવપૂર્વકના વચન છે. નિશ્ચય સમ્યક દર્શન પછીના વચન છે. માટે આ નિશ્ચય ભક્તિ, આનું જ નામ યોગ ભક્તિ. ભક્તિ એટલે આપણે જેને કહીએ છીએ તે બાહ્ય ભક્તિ નથી, પણ ખરા અર્થમાં નિશ્ચય ભક્તિ યોગ ભક્તિ છે. અને એ અશંકિતતા સંસારથી ઔદાસીન્ય ભાવને પામેલી દશાને સહાયક થશે એમ માન્યું હોવાથી જણાવ્યું છે કે હે મનસુખ રામભાઈ, તમે પણ પત્નીશ્રીનો વિરહ છે, વિયોગ છે, અને પછી બીજા બધા પણ થતા જાય છે, વિયોગ, વિરોહ, દીકરાઓ વગેરેના, તો તમને અશંકિતતા થવા માટે ભત્રીજો પણ ગયો, દીકરા જેવો ગયો, શિષ્ય જેવો ગયો, એ બધું આપણે જાણીએ છીએ જીવન ચરિત્ર, એટલે આની સાથે રિલેટ કરી શકીએ છીએ. તો તમે સંસારથી શોકરહિત અને ભયરહિત થવા માટે જે કાંઈ તમને ઉદાસીનતા આવી છે, થોડી ઘણી પણ જડતી ઉદાસી, તેને આત્મવૃત્તિ થાય છે. સંસારથી ઉદાસ થયા છો, વિરક્ત થયા છો, તો એ જે કંઈ દશા થઈ છે તેને સહાયક થશે એમ હું માનું છું. એટલે આટલું જણાવ્યું છે, અથવા તો જણાવવાની રજા લઉં છું. આ લખવાનો આશય બીજો કોઈ નથી. યોગ વાસિષ્ઠ પરત્વે આપને કંઈ જણાવવા ઈચ્છું છું. કૌંસમાં પ્રસંગ મળ્યા. મારે યોગ વાસિષ્ઠ માટે કંઈક લખવું છે, કહેવું છે, પોતે વાંચ્યું છે તો એના વિશે કોઈ અભિપ્રાય કૃપાળુદેવે આપ્યો નથી. આ પત્રમાં એટલું જ લખ્યું છે કે એ પુસ્તક આ સાથે મોકલું છું, પણ પોતે કાંઈ લખ્યું નથી કે મેં વાંચ્યું તો કેમ લાગ્યું, શું લાગ્યું. પ્રસંગ મળી આપને જણાવવા ઈચ્છું છું. જૈનના આગ્રહથી જ મોક્ષ છે એમ આત્મા ઘણા વખત થયા માનવું ભૂલી ગયો છે. મુક્ત ભાવમાં મોક્ષ છે એમ ધારણા છે, એટલે વાતચીત વેળા આપ કંઈક અધિક કહેતા નહીં સ્તંભો એમ વિજ્ઞાપન છે. યોગ વાસિષ્ઠની વાત મૂકી દીધી છે, પડતી અહીંયા મૂકી લાગે, પણ યોગ વાસિષ્ઠ એટલે બીજું કાંઈ નથી, વૈરાગ્યને પોષે એવો વૈરાગ્યનો ઉત્તમ ગ્રંથ છે. જો વૈરાગ્ય માટેના ગ્રંથની વાત થતી હોય તો પહેલો નંબર તરત જ બે ઝીઝક, બે ધડક રીતે આપણે કહી શકીએ કોઈને, તે યોગ વાસિષ્ઠ સાર. એક તો રામાયણ એટલે વાર્તાની રીતે, કથાની રીતે પણ બધાને વાંચવું ગમે, અને એ વાંચતા વાંચતા વૈરાગ્ય આવે જ આવે. આમ પણ થોડુંક જાણીએ છીએ તો વૈરાગ્યના અંશ આવતા હોય એવું લાગે છે, અથવા તો કંઈક છાંટા ઉડતા હોય, અડતા હોય એવું લાગે છે. તો આખો જ ગ્રંથ વાંચે, સારી રીતે વાંચે, જ્ઞાનીની આજ્ઞાથી વાંચે તો વૈરાગ્ય આવે છે. કેમ કે એ વૈરાગ્યમાં રૂલાઈને રેલાઈને લખાયેલો છે, જે કૃપાળુદેવે કબૂલ કર્યું છે. એની એક જ વાત કરું કે રામચંદ્રજી ભણી ગણીને ઘરે પાછા આવ્યા. 12-14 વર્ષે બધું ભણી લેતા હતા, વધુમાં વધુ 16 વર્ષ. કાંઈ કરવું ગમતું નથી, કાંઈ કરતા જ નથી, ઉદાસ ઉદાસ ને ઉદાસ. પછી ભણીને તીર્થયાત્રા કરીને ઘરે પાછા આવે છે. બધાને એમ થાય કે એક ટ્રીપ લઉં, વર્લ્ડ ટૂર કરી આવું, યુરોપની ટ્રીપ કરી આવું, ઓસ્ટ્રેલિયા બાકી છે કરી આવું, જપાન જોઈ આવું. જ્યારે એમને શું થયું કે દેશાટન, તીર્થાટન કર્યું. એમને ભણી ગણીને સીધા ઘરે પાછા ન આવતા, વેકેશન ન લેતા, બધે જ તીર્થયાત્રા કરીને ઘરે આવ્યા અને સૂનમૂન બેઠા રહે. ચિત્રિત નર સમ શૂન્ય મન, મૌન રહે નિષ્કર્મ. 16 વર્ષની વય છતાં જુઓ મહાવૈરાગ્ય, સેવક વિનવે તો યતે વિસરે દૈહિક ધર્મ. કેટલી બધી વિનવણી કરે, ચાલો જમવા પધારો, રાજસભામાં બોલાવે છે, દરબારમાં બોલાવે છે, બધા રાહ જુએ છે, માતુશ્રી રાહ જુએ છે, તો પણ જેને માતા પિતાનો વિનય કરવા જેટલું, પૂજ્યભાવ દર્શાવવાની જે ટેવ હોય એ પણ કરવા જેટલો વૈરાગ્ય છે કે ઉઠવાની ચેષ્ટા કરવાનું પણ જેને મન થતું નથી, એવા રામચંદ્રજી. ચિત્રિત નરસમ શૂન્ય મન, કે ચિત્રામણ કરી મૂક્યું હોય, ગમે તેવું આબેહૂબ ચિત્ર દોર્યું હોય તો પણ ચિત્રમાં દોરેલી વ્યક્તિ કાંઈક કરે, ખાય, પીવે, બોલે, હસે, રમે, ઉઠે ન જ કરે. તો એવું કરી નાખ્યું છે ચિત્રામણ. ચિત્રિત નર, કોઈ ચિત્રેલા રામ હોય તેવું શૂન્ય મન થઈ ગયું છે. મૌન રહે નિષ્કર્મ, બધા જ પ્રકારનું મૌન છે, અંતરવાચા બહિર્વાચા જે કયો તે, અને કોઈ ક્રિયા પ્રવૃત્તિ કરતા નથી, નિષ્કર્મ થઈ ગયા છે. અને પછી સેવકો વિનવે, ઘરના વિનવે, તો પણ દૈહિક ધર્મ વિસરી જાય છે. નાયા,
ખાયું, જમ્યા, બેઠા, પીધું, ગયા, દર્શન કર્યા, વંદન કર્યા, કોઈ જ ક્રિયાની કેટલો વૈરાગ્ય હશે. આપણે તો રૂટીનને રૂટીન તરીકે સ્વીકારી લીધું છે, ગમે તેવા ભાવમાં, વૈરાગ્યમાં, પણ હવે એ તો દેહની વેઠ કરવી જ પડશે ને, અથવા તો કરવું જ પડે ને. નવડાવો, ખવડાવો, પીવડાવો, સંભાળવો, એ જે કંઈ આડપંપાળ ઝાડ જંજાળ છે એમાં ને એમાં મસ્ત રહીએ છીએ. પાછા રૂટીન છે ને કરવું પડે, સ્વીકારી લીધું. એમ નથી, અહીંયા તો એ રૂટીનમાંથી પણ બહાર નીકળી ગયા છે. દેહ છતાં દેહાતીત દશા, એનું નામ રામચંદ્રજીનો વૈરાગ્ય, એનું નામ રાજચંદ્રજીનો વૈરાગ્ય. બંનેમાં કોઈ ફરક નથી. પહેલાંય નથી તો વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. સમ્યક દર્શન થઈ ગયું, ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. વૈરાગ્યાદિ સફળ તો જો સહ આત્મજ્ઞાન, તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. તો વૈરાગ્ય, આત્મજ્ઞાન, ત્યાગ, વૈરાગ્ય બધું એના પરિણામે સમ્યક દર્શન તો હતું જ. એ થઈ ગયા પછી શું સીધું કેવળ જ્ઞાન છે? વચ્ચે ગાથા છે કે વર્ધમાન સમકિત થઈ વૈરાગ્ય દશા, સમ્યક દશા, વિતરાગતાને આંબી જાય, પહોંચી જાય ત્યાં સુધીનો પુરુષાર્થ કર્યો છે તે પરમ કૃપાળુદેવ. એટલે જેવી તેવી વાત તો છે જ નહીં. પછી આવ્યું કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ, જીવતા છતાં જીવન મુક્ત પુરુષ તે કૃપાળુદેવ. એટલે જેટલો રામચંદ્રજીનો વૈરાગ્ય છે, અત્યારે ઘણા રામ અને રાજ લખવા બોલવામાં ભૂલ કરે, કાંઈ વાંધો નહીં, એટલો જ વૈરાગ્ય છે, એટલી જ વિતરાગતા છે. તો એ રામચંદ્રજી, રાજચંદ્રજી બંનેને ગૃહાશ્રમ, ગૃહસ્થાશ્રમ વગેરે બધું આવ્યું જ છે, દુઃખ પડ્યા જ છે, પરિગ્રહ આવ્યો જ છે, અને પરિગ્રહ પ્રપંચમાંથી પણ ધીમે ધીમે પાર ઉતરી ગયા છે તે પરમ કૃપાળુદેવ. તો આપણે રામચંદ્રજીના વૈરાગ્યની વાત કરતા હતા. એવામાં માતા પિતાને ચિંતા થઈ કે આ કરશે શું? આ તો પાટવી કુંવર, જ્યેષ્ઠ કુંવર, ગાદી સોંપવાની છે, અને આ કેમ આવું કરે છે? રામચંદ્રજી એકના બે થતા નથી, કાંઈ જ જોઈતું નથી, કાંઈ કરવું નથી. વશિષ્ઠજીને બોલાવવામાં આવે છે, અને વશિષ્ઠજી એને નિર્ગુણ બ્રહ્મ, નિર્ગુણ રામ ને બધો ઉપદેશ આપે છે, જેના પરિણામે એ બધું લઈ શક્યા કે કરી શક્યા. જે કાંઈ કરવાનું છે તે પૂર્વ સંચિત કર્મ છે, પ્રારબ્ધ છે, એને અનાસક્ત ભાવે ભોગવી લ્યો. એ યોગ વાસિષ્ઠનો સાર, વૈરાગ્ય અને વશિષ્ઠ બધું વયવ છે. વહાણ કયું છે તો કે બસ વૈરાગ્યનું. જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય જે કહ્યો તે, પણ બધું જ કરવું પડશે, કરવું જોઈએ. તમારા ભાવ જુદા છે, તમે એથી પર છો, પણ ઉદય છે, ભોગવ્ય જ છૂટકો છે, અને અંતિમ ભોગાવલી કર્મ છે. કોઈ પણ રીતે સંસાર માંડવાનો, વનવાસ વેઠવાનો, કે રાવણ સાથેનો જે કંઈ સંગ્રામ કરવાનો. અને આપણે જાણીએ છીએ જીનાગમ પ્રમાણે, જૈન રામાયણ પ્રમાણે, કે લક્ષ્મણે રાવણને માર્યા છે વાસુદેવ પ્રતિ વાસુદેવના સંબંધ હોવાથી, રામચંદ્રજીએ નહીં. આશય સીતાજીને લાવવાનો છે, એટલે એમાં નિમિત્ત રામચંદ્રજી છે એની નાની, પણ ખરેખર લક્ષ્મણથી રાવણનો વધ કે હત્યા થઈ છે. તો અહીંયા લખે છે કે યોગ વાસિષ્ઠમાં પછી જૈનના આગ્રહથી જ મોક્ષ છે એ મહાત્મા ઘણા વખત થયા માનવું ભૂલી ગયો છે. કૃપાળુદેવે જુઠાભાઈને પણ એક પત્રમાં લખ્યું છે, ઘણું કરીને 87મો પત્ર જ છે, અને એમાં સુંદર મૂક્યું છે કે જૈન સંબંધી આપને કંઈ પણ મારો આગ્રહ દર્શાવતો નથી. તેમ આત્મા જે રૂપે હો તે રૂપે ગમે તેથી થાવો, એ સિવાય બીજી મારી અંતરંગ જિજ્ઞાસા નથી. એ કંઈ કારણથી કહી જઈ જૈન પણ એક પવિત્ર દર્શન છે એમ કહેવાની આજ્ઞા લઉં છું. તે માત્ર જે વસ્તુ જે રૂપે સ્વાનુભવમાં આવી હોય તે રૂપે કહેવી જોઈએ એમ સમજીને. તે કયા અનુસંધાનમાં લખ્યું હતું? કે જ્યારે જૈનને નાસ્તિક દર્શન છે એમ કહી દેવામાં આવતું હતું, ત્યારે કહે છે કે નાસ્તિક દર્શન નથી, ન આસ્તિ. આત્મા નથી, કર્મ નથી, ધર્મ નથી, પુણ્ય નથી, પાપ નથી, સ્વર્ગ નથી, નરક નથી, મોક્ષ નથી, એટલે એની શેની કોઈને આસ્થા નથી, તેનું નામ નાસ્તિક દર્શન. તો જૈન દર્શન એવું શીખવાડતો નથી. માત્ર નાસ્તિક કહે છે તો જગત કર્તામાં માનતો નથી. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, જગતનો કર્તા, સૃષ્ટિનો કર્તા, પાલક, સંહારક, એ કોન્સેપ્ટ, એ ખ્યાલ સ્વીકારતો નથી. એટલા માટે એને કોઈ નાસ્તિક દર્શન કહી દે છે. હકીકતમાં તેમ નથી. અને તે પત્રમાં કૃપાળુદેવે કહી દીધું કે અનુભવથી કહીએ છીએ, જેવું જેને લાગે તેવું કહે. વાકા બુરા ન માનીએ, કહા લેને ઓ જાય, જૈસી જાપે વસ્તુ હે વૈસી દે દિખલાય. જેની જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. એટલે કેટલાકને એવું દર્શન લાગ્યું હશે, પણ હું તો અનુભવથી કહું છું, સ્વાનુભવથી કહું છું કે તેમ નથી. તે કૃપાળુદેવ અહીંયા મનસુખરામભાઈ વેદાંતિ હોવાથી કહે છે કે હું આપને પત્ર વ્યવહારમાં કાંઈ પણ જૈન દર્શન કે વિતરાગ દર્શન સંબંધી લખું છું તો મારે કંઈ આપને આગ્રહ કરાવવો નથી, કંઠી બાંધવી નથી, જૈન કરવા નથી. જૈનના આગ્રહથી જ મોક્ષ છે
એમ આત્મા ઘણા વખતથી માનવું ભૂલી ગયો છે. અજૈન પણ મોક્ષે જઈ શકે છે. જૈન કુટુંબમાં ન જન્મ્યા હોય, જૈન કુળમાં ન જન્મ્યા હોય, ધર્મે એટલે કે જન્મે જૈન ન હોય, પણ ધર્મે ફિલોસોફીથી, સિદ્ધાંતથી, એપ્લિકેશનથી, વ્યવહારથી એને જૈન દર્શનનો સ્વીકાર કર્યો હોય, ષટદ્રવ્યનો સ્વીકાર હોય, નવતત્વની શ્રદ્ધા હોય, બે તત્વની શ્રદ્ધા હોય, છેવટ આત્માની શ્રદ્ધા થઈ જાય, અનુભવ થઈ જાય તો મોક્ષે જઈ શકે છે. 15 ભેદે સિદ્ધમાં અજૈન, તીર્થ, અતીર્થ એવા બધા કેટલાય કીધેલા છે. એટલે અન્ય ધર્મી જઈ શકે છે. ખરેખર તો ધર્મ એક જ છે, વિશ્વ ધર્મ એક જ છે, આત્મા છે, આત્માને મોક્ષે લઈ જવાનો છે અને આત્માનો ધર્મ છે. એ સિવાય કોઈ બીજી વાત નથી. તો કે હું તો ઘણા વખતથી ભૂલી ગયો છું. ચોખ્ખું લખે છે ને, ગચ્છમાં નથી, મતમાં નથી, આત્મામાં છું, એ ભૂલશો નહીં. એમને ક્યાં ગચ્છમત, સંપ્રદાય, ફિરકા, જાતિ, વેશ, ભેદ કંઈ આવે. આપણને શ્વેતાંબરને, દિગંબરને, સ્થાનકવાસીને, દેરાવાસીને, શિવપંથીને, કબીરપંથી છે, વેદાંતીને, વૈષ્ણવ છે, અને વળી પરમ કૃપાદેવને માનનારામાં પણ નાના નાના ચોકા કરીને બેઠા. પણ ખરેખર કૃપાદેવને માનવું એટલે મહાવીરને માનવું. મહાવીરને માને છે તે બધા એકને જ માને છે કે એક આત્માના જ મોક્ષની વાત કરે છે, બીજી તો વાત નથી, બીજો કોઈ રસ્તો નથી. રાગ દ્વેષને જીતે તે જીન અને તેને માને તે જૈન. જૈન એટલે બીજું કાંઈ નથી, જ્ઞાતિ નથી, આપણે જાણીએ છીએ. તો રાગ દ્વેષને જે જીતે છે તેની જ આ બધી વાત છે. તેનું નામ જીન અને તેના અનુયાયી તે જૈન. મુક્ત ભાવમાં મોક્ષ છે એમ ધારણા છે. મોક્ષ ક્યાં છે? તો કે મોક્ષ કયો નિજ શુદ્ધતા તે પામે તે પંથ. ત્યાં નિજ શુદ્ધતા, આત્માની શુદ્ધતા, બીજી કાંઈ વાત નથી. કોઈ શબ્દ આડો આવતો નથી. એ જ વસ્તુ કીધું મુક્ત ભાવ. મૂચ ધાતુ છે સંસ્કૃતમાં, મૂચ ક્રિયાપદ એટલે મૂકી દેવું, છોડી દેવું. હાથમાં વસ્તુ હોય મૂકી દઈએ એટલે કેવું, વસ્તુ નીચે ને આપણો હાથ એમને જ્યાં હતા ત્યાં ત્યાં. કેટલી નિરાંત, કેટલી શાંતિ. 1 ગ્રામનું વજન હોય તો એ પણ મૂકી દઈએ એટલે નિરાંત. તો પછી બધું જ મૂકી દઈએ તો કેટલું બધું સારું, મુક્ત થઈ ગયા. અનંતાનુબંધી માન વગેરે મૂકી દઈએ, ત્યાં ને ત્યાં જો વસ્તુ મૂકી દઈએ, તેવી રીતે આત્મા તો મુકાતો નથી. બીજા બધા ભાવો સંઘર્યા કર્યા છે, વિભાવ પ્રભાવ કરતા જઈએ છીએ, એને મૂકી દઈએ એટલે કે કાં કરીએ નહીં ને કાં કર્યા તો મૂકી દઈએ, તો પોતે તો પોતાના સ્વભાવ આત્મભાવમાં જ રહ્યો અને ત્યાં જ મોક્ષ રહેલો છે. મુક્ત ભાવ એ જ સ્વભાવ, એ જ આત્મભાવ અને તેમાં મોક્ષ છે એમ ધારણા છે. એટલે ધારો કે એમ નહીં, શંકા અનુમાન નહીં, તર્ક નહીં, પણ ધારણા એટલે અમે અવધાર્યું છે, અમે નિશ્ચય કર્યો છે, કર અનુભવ નિર્ધાર. એ કોણ વાત કોણ કરે છે, વિચાર કોણ કરે છે, સમજે છે કોણ, વાંચે છે કોણ, સાંભળે છે કોણ, લખે છે કોણ, કોઈ પણ ક્રિયા કોણ કરે છે, તો એ જ સર્વ અવસ્થાને વિશે રહેલો ન્યારો સદા જણાય અને આત્મા સચ્ચૈતન્યમય સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તે રીત. મોક્ષ શું કંઈ હાવ છે, બાવો છે, પોલીસ છે, ઉપાડી જાય તેડી જાય? મોક્ષ છે શું? તો કે સ્થિતિ છે. મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે. ઉપર તો સિદ્ધશિલામાં બંગલામાં રહેવા જવાનું છે, નિવાસ કરવાનો છે, શાશ્વત કાળ માટે આવાસ સ્થાન છે, નિવાસ સ્થાન છે, આરામ કરવાનો છે, વિરામ કરવાનો છે, પછી પાછું આવવાનું નથી. એનું નામ સિદ્ધ ક્ષેત્ર, સિદ્ધશિલા. હકીકતમાં મોક્ષ પેલો અહીં થાય છે. દિગંબર આમનાયમાં આચાર્ય ભગવાન કહે છે મોક્ષ થતો નથી, સમજાય છે. એટલે તો પરમ કૃપાળુદેવે આત્મસિદ્ધિ શાસ્ત્ર લખ્યું, પહેલી જ ગાથા લખી, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખનંદ. સમજ્યા ઉપર ભાર મૂક્યો છે, જે સ્વરૂપ પામ્યા વિના નહીં લખ્યું, જે સ્વરૂપ સમજ્યા વિના લખ્યું. કર વિચાર તો પામ, અને અહીંયા સમજ કરવાની વાત આવી. તો સ્વરૂપ એટલે શું? કાંઈ બીજાના સ્વરૂપની વાત છે, બીજાના ઘરની વાત છે કે આપણને ન સમજાય કે ન કરી શકીએ? ઉછીનું ઉધાર આપ્યું નથી ને લીધું નથી. આપણા જ ઘરની વાત, આપણા જ આત્મરામની વાત, આપણે જ પોતે તે સ્વરૂપે, અને તે આપણે ન સમજીએ એવું તે બને? અનંતકાળથી ભલે બન્યું, સ્ટેમ્પ માર્યું કૃપાળુદેવે કે અનંતકાળથી નથી કર્યું, તો હવે તો કરી શકીએ ને. હવે થોબ હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ. ત્યાં ચોખ્ખું કહી દીધું છે કે મનુષ્ય દેહ નિષ્ફળ જાય, મનુષ્ય ભવ નિષ્ફળ જાય, એવું કરવાનું નથી. મોક્ષ વ્યાખ્યા જ બહુ સુંદર છે. સીધી સાદી રીતે કહો તો મોહ કહેતા હતો બોલતા હોય એવું લાગે જ, મોહ કહેતા જ મોહ અને ક્ષ કહેતા ક્ષય. મોહનો ક્ષય તે મોક્ષ. લાંબુ કાંઈ વિચારવાનું જ નથી, કરવાનું બાકી રહે છે. એટલે વાતચીત વેળા આપ કંઈ અધિક કહેતા નહીં સ્તંભો એમ વિજ્ઞાપન છે. એટલે આપણે જ્યારે મળવાનું થાય, રૂબરૂ સત્સમાગમ થાય, ત્યારે આપ કંઈ અધિક નહીં કહેતા નહીં સ્તંભો, એટલે કે અધિક કહેશો
એટલે વધુ કહેતા અટકાશો નહીં, અટકો નહીં, રોકો નહીં. એટલા માટે કહે છે કે તમે ખડી ન રહ્યો, અટકી ન રહ્યો, રોકાઈ ન જાઓ, તમને કોઈ ક્ષોભ ન થાય. એટલે જે કંઈ કહેવું હોય તે વખતે કહેવું એમ વિજ્ઞાપન છે, એમ હું નિવેદન કરી દઉં છું. અહીંયા કૃપાળુદેવનો આ પત્ર પૂરો થાય છે. પછીનો પત્ર નવો છે એટલે આપણે અત્યારે લેતા નથી. પૃષ્ઠ 730-32 ઉપર એમણે કેટલુંક મૂકેલું છે કે ગમે તેટલી વિપત્તિ આવે, ગમે તેટલી આપત્તિ આવે, ગમે તે રીતે થાય, પણ ઉદયકાળ છે તેને ભોગવી લેવો, સમ પરિણામે વેધી લેવું, એ જ મોટામાં મોટો પુરુષાર્થ છે. એ સિવાય વાતમાં માલ નથી. એટલી સુંદર રીતે યોગ વાસિષ્ઠની વાત, રામચંદ્રજીના વૈરાગ્યની વાત અને બધું જ કહીને અંતે શું કહી દીધું છે કે મનસુખ રામભાઈને ગમે ત્યાંથી પણ લક્ષ્ય કરાવવું છે. પછી પણ હજી કોઈક પત્ર આવશે, હવે બહુ વાર નથી, પણ છતાં કોઈક પત્રમાં અનુસંધાન આવશે, ત્યારે આપણે વધારે લઈશું. સજાત સ્વરૂપ પરમ ગુરુ.